કારણ કે વકીલો છે એ જજ સંદીપ ભટ્ટની બદલીને રોકવાની માંગ કરી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે, જેને કારણે અનેક કેસો પર અસર પડી છે। ચૈતર વસાવાની જામીન અરજી પર પણ અસર પડી છે અને હજુ આ આંદોલન ક્યાં સુધી ચાલશે એ ખબર નથી, કારણ કે વકીલો છે એ જજ સંદીપ ભટ્ટની બદલીને રોકવાની માંગ કરી રહ્યા છે। તો આના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકની અંદર વિવિધ હાઈકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી હતી। એમાં 2 જજ ગુજરાત હાઈકોર્ટના છે। એક જજનું નામ છે જસ્ટિસ સંદીપ ભટ્ટ અને બીજા જજનું નામ છે જસ્ટિસ CN રોય। હવે ગુજરાતની અંદર જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવી અને CN રોયની આંધ્રપ્રદેશમાં ટ્રાન્સફર થઈ। CN રોયની ટ્રાન્સફર વિશે કોઈ વિવાદ કે કોઈ હલ્લો નથી થયો, પરંતુ જસ્ટિસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફરના વિરોધની અંદર ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલું છે અને આજે એટલે 28 ઓગસ્ટને ગુરુવારના દિવસે મોટી સંખ્યામાં વકીલો ગુજરાત હાઈકોર્ટની બહાર ભેગા થયા હતા અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફર રોકની માંગ કરી રહ્યા હતા। બીજી તરફ જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના કેટલાક સભ્યો છે, એમાંથી 6 સભ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મળ્યા હતા અને સુપ્રીમ કોર્ટના જજ સૂર્યકાંતને પણ મળ્યા હતા અને એમને આખી વિગત સમજાવી હતી અને આ જસ્ટિસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફર રોકવાની માંગણી કરવામાં આવી હતી। એસોસિએશનના સભ્યોનું કહેવું એમ છે કે સંદીપ ભટ્ટ એક નિષ્ઠાવાન અને પ્રામાણિક જજ છે અને 4 વર્ષની અંદર એમણે 19,000 કેસ ચલાવ્યા છે। એમણે CJIને એવું કીધું કે જો સંદીપ ભટ્ટની બદલી થશે તો ન્યાયતંત્રની જે ઇમેજ છે, જે છબી છે એ ખરડાશે। હવે વકીલોની હડતાલને કારણે કોર્ટનું જે કામકાજ છે એ ખોરવાઈ ગયું છે અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી સહિત લગભગ 5,000 કેસો ઉપર અસર થઈ છે। આમ પણ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે કોર્ટની અંદર જે કેસો ચાલે છે એ લાંબા વર્ષો સુધી ચાલે, આમ જ વિલંબ થતો હોય છે। એમાં આવી હડતાલને કારણે જે કેસો ચાલવાના હતા એની પર અસર ઊભી થઈ ગઈ છે। હવે એસોસિએશનનું કહેવું એમ છે કે સંદીપ ભટ્ટની ટ્રાન્સફર કદાચ એ કારણે કરવામાં આવી કે એમણે હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં CCTV લગાવવાનો આદેશ કરેલો, કારણ કે હાઈકોર્ટની રજિસ્ટ્રીમાંથી ફાઇલો ગુમ થતી હતી અને એના કારણે એમની બદલી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હવે આ ગુજરાતની અંદર કોઈ જજના વિરોધમાં હડતાલ પડી હોય કે આટલો બધો હોબાળો મચ્યો હોય એવી આમ ઘટના નથી, પરંતુ ટ્રાન્સફરના વિવાદ ચોક્કસ થયા છે। બહુચર્ચિત ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસની અંદર CBIની તપાસનો ઇનકાર કરનાર જસ્ટિસ જયંત પટેલને ચીફ જસ્ટિસ બનવામાં એમના માટે માત્ર 15 દિવસ બાકી હતા, પરંતુ એમ છતાં પણ એમણે જ્યારે CBIની તપાસનો ઇનકાર કર્યો ત્યારે એમની ટ્રાન્સફર અલ્હાબાદ હાઈકોર્ટની અંદર કરી દેવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ જયંત પટેલ અલ્હાબાદ હાઈકોર્ટ ગયા નહોતા અને એમણે તરત જ રાજીનામું આપી દીધું હતું। કોરોના વખતમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારના મામલે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એમના એક હુકમની અંદર CR પાટીલ અને અન્ય રાજ્યોના રાજનેતાઓની સામે નારાજગી વ્યક્ત કરી હતી। તો થોડા સમયની અંદર પરેશ ઉપાધ્યાયની મદ્રાસ હાઈકોર્ટની અંદર બદલી કરી દેવામાં આવી હતી। તો અત્યારે સંદીપ ભટ્ટની બદલીનો વિવાદ બહુ જોરની અંદર ઉકળેલો છે અને વકીલો
અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.